નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 23/7/2024 ના સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ઉપરાંત વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, બોટાદ, દીવ જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમ છતાં અમદાવાદમાં પણ આણંદ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત નર્મદા, ડાંગ, તાપી, અમરેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગાહીકાર તો 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે આવતીકાલની પણ આગાહી કરતા જણાવ્યું છે કે આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે બુધવારે પણ 4 દિવસ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય દિવસો દર અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો રેડ એલર્ટ સાથે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 11 જિલ્લાઓમાં રેડ એલર્ટની જાહેર કરવામાં આવ્યું છે, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, દમણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।